નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર CC/CH 603. આપણો જે ચાલુ યુનિટ છે થર્મોડાયનેમિક એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. હવે થર્મોડાયનેમિકમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો આપણે આગળ અભ્યાસ કરી ગયા. કાલે આપણે થિયરી જોઈ હતી ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજો નિયમ, કે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણે કોના માટે લાગુ પાડી શકીએ છીએ? તો કે ભાઈ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ માટે જ ઉષ્માગતિશાસ્ત્રનો આપણે ત્રીજો નિયમ લાગુ પાડી શકીએ છીએ. અને જે નટ્સનો ઉષ્મા પ્રમેય આપણે જોયો, કાલે આપણે બે થિયરી જોઈ હતી. એક નટ્સનો ઉષ્મા પ્રમેય જે ખાલી સોલિડ પદાર્થ માટે, તો કે ભાઈ નટ્સના ઉષ્મા પ્રમેયની મર્યાદા શું હતી? તો કે ભાઈ એ ખાલી સોલિડ પદાર્થ માટે જ લાગુ પાડી શકાય છે. અને ત્રીજો નિયમ જે છે એ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થોને લાગુ પાડી શકાય છે. એમ આપણે ગઈકાલે બે થિયરી જોઈ. હવે આજે આપણે ચાલુ કરીએ છીએ નવી થિયરી, નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવી. અથવા તો આપણે એક્ઝામમાં એ રીતે પણ પૂછાય કે ડિટર્મિનેશન ઓફ એબ્સોલ્યુટ એન્ટ્રોપી. બરાબર છે? તો હવે નિરપેક્ષ એન્ટ્રોપી તમે કોની નક્કી કરો? તો જનરલી આપણે ત્રણ પદાર્થો, કાં તો ઘન હોય, કાં તો પ્રવાહી હોય અને કાં તો વાયુ હોય. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો માટેની એન્ટ્રોપીની ગણતરી માટે આપણે નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવી પડે. તો હવે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો આજે આપણે એની થિયરી જોવાની છે કે નિરપેક્ષ એન્ટ્રોપી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ એ, અથવા તો ડિટર્મિનેશન ઓફ એબ્સોલ્યુટ એન્ટ્રોપી. તો જુઓ, વિવિધ ઉષ્ણ તાપમાને રહેલા, એટલે કે અલગ અલગ, દરેકના ટેમ્પરેચર અલગ હોય, ઘનના અલગ હોય, પ્રવાહીના અલગ હોય અને વાયુના અલગ હોય. તો ઘન, પ્રવાહી અને વાયુરૂપ પદાર્થોની એન્ટ્રોપીની નિરપેક્ષ કિંમતની તેમજ રાસાયણિક પ્રક્રિયાઓના એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરવા માટે ત્રીજો નિયમ ઘણો જ ઉપયોગી બને છે. આપણે આગળ જે થર્ડ લો જોયો, ત્રીજો નિયમ, એ નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી માટે ઘણો યુઝફુલ છે, એટલે કે ખૂબ જ ઉપયોગી છે. હવે કઈ રીતે? તો ત્રણ પદાર્થની સ્થિતિઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો એમાંથી આપણે સૌપ્રથમ જોઈશું ઘન પદાર્થ માટેની એન્ટ્રોપી આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ઘન પદાર્થ માટે એન્ટ્રોપીની ગણતરી. હવે એના માટે એન્ટ્રોપીની ગણતરી કરવી હોય તો આપણે જોઈએ કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર. તો હવે થર્મોડાયનેમિક્સનો જુઓ, બીજો નિયમ આપણને શું કહે છે કે DS બરાબર DQ, R સેફિક્સમાં છે, એટલે કે રિવર્સિબલ, અપ્રતિવર્તી પ્રક્રિયા ભાગ્યા T. એટલે કે DS બરાબર બીજો નિયમ DQ/T. હવે જો દબાણ અચળ હોય તો DQP, કારણ કે અહીંયા શું લખ્યું છે સેફિક્સમાં P, કારણ કેમ P લખ્યું છે કે અચળ દબાણ હોય તો CP/DT. અચળ દબાણે આપણે શું લખી શકીએ કે DQP = CP/DT. એ આપણે પહેલા સેમેસ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે DQP બરાબર આપણે CP/DT લખી શકીએ. હવે આ જે DQની વેલ્યુ જે છે એ આપણે હવે આપણા ઇક્વેશન નંબર 1માં મૂકીશું. તો ઇક્વેશન નંબર 1 આપણું શું થશે? તો કે ભાઈ DS બરાબર CP/DT/T. એટલે કે જો સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ માટે, હવે જો શુદ્ધ સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થ હોય એટલે કે T બરાબર 0 કેલ્વિન, નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપી S બરાબર 0 થશે. આપણે જોયું આગળ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે T બરાબર 0 કેલ્વિન તાપમાને આપણને એન્ટ્રોપી કેટલી જોવા મળે છે? એટલે કે S બરાબર આપણને 0 જોવા મળે છે. માટે સમીકરણ 3નું સંકલન કરતા, હવે ઇક્વેશન 3 આપણું કયું છે? તો કે ભાઈ DS = CP/DT/T. તો હવે આપણે આનું શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો હવે જોઈએ આપણે આનું સંકલન કરીએ. તો જુઓ, આપણું ઇક્વેશન શું હતું?
તો કે ભાઈ ડીએસ. તો હવે ડીએસનું સંકલન આપણે T0 કેલ્વિન સુધી એટલે કે 0 થી T સુધી ડીએસ ઇઝ ઇક્વલ ટુ 0 થી T CP/T ઇન્ટુ ડીટી. હવે આનું આપણે સંકલન કરીએ તો આપણને શું મળશે? તો જુઓ કે ST માઇનસ S0 ઇઝ ઇક્વલ ટુ CP ln કેપિટલ ટી. CP ln T. હવે આપણે STને જો કરતા બનાવીએ તો ST ઇઝ ઇક્વલ ટુ S0 પ્લસ CP ln T. હવે જો મારે lnને લોગમાં કન્વર્ટ કરવું હોય તો હું શું કરીશ? તો કે ભાઈ ST ઇઝ ઇક્વલ ટુ S0 2.303 CP log T. તો આ થયું આપણું જે થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ હતો એનું સંકલન. હવે જોઈએ આપણે આગળ. તો જુઓ, તો આપણે શું કર્યું? તો 0 કેલ્વિન તાપમાને પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગેસ બરાબર 0 થાય એમ ગણી અને આપણે આનું સંકલન કર્યું ઇક્વેશન નંબર 3નું. ઇક્વેશન નંબર 3નું આપણે સંકલન કર્યું તો આપણને શું મળ્યું? ST માઇનસ S0 ઇઝ ઇક્વલ ટુ CP ln T. હવે આપણે શું કરીશું? તો કે ભાઈ STને હવે આપણે શું કરીશું? તો કે ભાઈ STને કરતા બનાવીશું. હવે જો STને કરતા બનાવીએ તો આપણને શું મળશે? S0 CP ln T. આપણે શું કર્યું પછી? CP ln જે હતો એને લોગમાં કન્વર્ટ કર્યું. તો lnને આપણે જ્યારે લોગમાં કન્વર્ટ કરીએ એટલે આપણને શું મળશે? ST બરાબર S0 વત્તા 2.303 CP log T. હવે આપણે જોયું આગળ કે 0 કેલ્વિન તાપમાને S0 બરાબર આપણે કેટલા લઈશું? તો કે ભાઈ 0. એટલે આ જે આખું જે પદ છે એ શું થઈ જશે? તો કે ભાઈ 0. માટે ST બરાબર 2.303 CP log T. તો આપણને મળ્યું ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન નંબર 4માં શું કહે છે કે સમીકરણ 4 અનુસાર જો CP વિરુદ્ધ log T નો આપણે ગ્રાફ દોરીએ તો આપણને શું મળશે? T બરાબર 0 કેલ્વિનથી T બરાબર T એટલે કે જુઓ T બરાબર 0 કેલ્વિનથી T બરાબર T કેલ્વિન સુધીના આલેખના નીચેના ભાગનું ક્ષેત્રફળ માપવાથી નક્કી કરી શકાય છે. તે સીધી પદાર્થની એન્ટ્રોપી આપણને ST આપે છે. હવે અહીં આપણને શું કીધું છે કે જ્યારે પણ આપણે ઘન પદાર્થની એન્ટ્રોપી નક્કી કરવી હોય તો આપણે CP વિરુદ્ધ log T નો ગ્રાફ દોરી અને એ ગ્રાફને T બરાબર 0 કેલ્વિનથી T બરાબર T કેલ્વિન સુધીના ક્ષેત્રફળ માપવાથી પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી આપણને ST મળી શકે છે. તો હવે આપણે જોઈએ આપણને આગળ શું કીધું છે આગળ? તો કે ભાઈ વળી કોઈપણ પદાર્થની ઉષ્મા ક્ષમતાની કિંમત નિરપેક્ષ શૂન્ય નક્કી કરવી અશક્ય હોવાથી. હવે કોઈપણ પદાર્થ હોય એની ઉષ્મા ક્ષમતાની કિંમત એટલે કે CPની કિંમત નિરપેક્ષ શૂન્ય સુધી નક્કી કરવી અશક્ય હોય એટલે કે 0 કેલ્વિને કોઈપણ પદાર્થની ઉષ્મા ક્ષમતા નક્કી કરી શકાતી નથી. તો હવે એવા કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો ન હોવાથી મોટે ભાગે ઉષ્મા ક્ષમતાની કિંમત 10 કેલ્વિન અથવા તેથી શક્ય તેટલા નીચા ઉષ્ણ તાપમાન સુધી માપવામાં આવે છે. હવે કઈ રીતે માપી શકાય? તો કે ભાઈ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને તેની કિંમત આલેખના બહિર્વેશનથી નક્કી કરવામાં આવે છે. આપણે જ્યારે આલેખ જોઈએ એટલે સમજવી. અને બહિર્વેશનથી નક્કી કર્યા બાદ CP વિરુદ્ધ log T નો ગ્રાફ દોરી અને તેને નિરપેક્ષ શૂન્ય સુધી લંબાવવામાં આવે છે. અને આ આલેખના નીચેના ભાગનું ક્ષેત્રફળ પદાર્થની જે તે ઉષ્મા ક્ષમતાની નિરપેક્ષ એન્ટ્રોપી દર્શાવે છે. એટલે જો અહીંયા એવું કીધું છે કે ઘન પદાર્થની ઉષ્મા ક્ષમતા આપણે 0 કેલ્વિન સુધી માપી શકતા નથી. તો એના માટે આપણે શું કરીશું કે ઉષ્મા ક્ષમતા 10 કેલ્વિન અથવા તો 10 કેલ્વિન કરતાં શક્ય હોય એટલું ઓછું તાપમાન લઈ અને પછી
જે આલેખમાં આ રીતનો તમને બહિર્વેશન મળશે, એ બહિર્વેશન દ્વારા તમે એનું મૂલ્ય નક્કી કરી શકો છો. તો આપણે હવે જોઈએ આલેખ શું કહે છે. તો જુઓ, અહીંયા આપણને શું કીધું છે કે સીપી વિરુદ્ધ લોગ ટીનો આપણે જ્યારે પણ ગ્રાફ દોરીએ તો 0 કેલ્વિન કરતાં 10 કેલ્વિન વધારે, એટલે આ સપોઝ આપણું 10 કેલ્વિન છે, ટી સુધી આપણે દર્શાવીએ તો આ જે છે એનું આખું બહિર્વેશન છે, અને આ બહિર્વેશન દ્વારા આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો આ થયો એનો ગ્રાફ. હવે તમને એવું કીધું છે કે ઘન પદાર્થ માટે, સોલિડ પદાર્થ માટે 10 કેલ્વિનથી નીચા ઉષ્ણ તાપમાને, આપણે જનરલી જોઈએ કાં તો 10 કેલ્વિન કાં તો 10 કેલ્વિનથી થોડા નીચા ઉષ્ણ તાપમાને ડી/ના તૃતીય ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ નિયમ અનુસાર, હવે ડી/ના તૃતીય ઘાતાંકનો નિયમ આપણને શું કહે છે તો કે ભાઈ સીપી બરાબર એ ટીનો ક્યુબ, જ્યાં એ આપણો શું છે અચળાંક કહેવામાં આવે છે. હવે આ જે સીપી બરાબર એ ટીનો જે ક્યુબ છે એની કિંમત આપણે ઇક્વેશન નંબર 3માં મૂકીએ. હવે જો આપણું ઇક્વેશન નંબર 3 કયું હતું તો કે ભાઈ ડીએસ બરાબર સીપી ઇન્ટુ ડીટી બાય ટી. હવે એમાં તમે જ્યારે એ ટી ક્યુબ મૂકશો એટલે શું મળશે આપણને, એ ટીનો ક્યુબ ઇન્ટુ ડીટી બાય ટી, એક ટી ઉડી જશે તો આપણને આન્સર શું મળશે, ડીએસ બરાબર એ ટીનો સ્ક્વેર ઇન્ટુ ડીટી. આ જે છે એ આપણું ઇક્વેશન નંબર 6 છે. હવે તમને એવું કીધું છે કે આ જે સમીકરણ 6 છે એનું આપણે જો સંકલન કરીએ તો આપણને શું મળશે તો કે ભાઈ 0 થી ટી ડીએસ એ અચળાંક, 0 થી ટી ટીનો સ્ક્વેર. હવે જ્યારે આપણે ટીનો સ્ક્વેરનું સંકલન કરીએ તો જો આપણને શું મળશે, અહીંયા તો શું આવશે ST માઇનસ S0. હવે જુઓ એ તો અચળાંક હતો જ. હવે ટી સ્ક્વેરનું સંકલન આપણને શું થશે તો કે ભાઈ ટી સ્ક્વેર 2 + 1, અને જેટલા ઉપર આપણે મૂક્યા હોય એ નીચે, એટલે કે 2 + 1, તો શું મળશે ટીનો ક્યુબ બાય 3. તો જુઓ આપણને એ સંકલન મળ્યું, એ ટીનો ક્યુબ બાય 3 + C. હવે આપણે નક્કી કર્યું હતું કે નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાન એટલે કે ટી બરાબર 0 કેલ્વિને S0 બરાબર શું હશે 0, તો કે ભાઈ ST બરાબર આખે આખું પદ શું થઈ જશે 0, એ ક્યુબ બાય 3. હવે આપણે આગળ જોયું હતું ડી/ના તૃતીય ઘાતાંકના નિયમ અનુસાર સીપી બરાબર એ ટીનો ક્યુબ, તો એ ટીના ક્યુબ બરાબર આપણે શું લખી શકીશું તો કે ભાઈ સીપી, એટલે કે એસટી બરાબર સીપી બાય 3. તો આ જે તમારું ઇક્વેશન નંબર છે લાસ્ટ, એસટી બરાબર સીપી બાય 3, એ તમારી ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી માટેનું ઇક્વેશન કહી શકીએ. બરાબર છે. તો આપણે જ્યારે પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરવાની હોય તો આ આપણે જે ગણતરી જોઈ એ ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી માટેની છે. હવે આપણે આગળ જોઈશું પ્રવાહી અને વાયુ માટેની. તો જોઈએ હવે તો કે ભાઈ પ્રવાહી અને વાયુ પદાર્થ માટેની એન્ટ્રોપીની ગણતરી આપણે હાલ જે જોઈ એસટી બરાબર સીપી બાય 3, એ જે ઇક્વેશન છે એ આપણને એક્ઝામ્પલમાં જો ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરવાનું કે તો આપણે એ ઇક્વેશન વાપરીશું. હવે જુઓ, ત્રીજા નિયમની મદદથી પ્રવાહી અને વાયુ પદાર્થની એન્ટ્રોપી કોઈપણ તાપમાન સુધી આપણે ગણી શકીએ છીએ. જનરલી આપણે ઘન પદાર્થ માટે 0 કેલ્વિન માટેની ઉષ્મા ક્ષમતાની ગણતરી કરવી પડતી હતી, અને એ શક્ય ન હોવાથી આપણે એનું ટેમ્પરેચર 10 કેલ્વિન સુધી લઈ જઈ શકતા હતા. હવે અહીંયા તમને એવું કીધું છે કે પ્રવાહી અને વાયુ પદાર્થની એન્ટ્રોપીની ગણતરી જો આપણે કરવાની હોય તો એ આપણે કોઈ પણ તાપમાને કરી શકીએ છીએ, એટલે કે ટી બરાબર 0 થી ટી બરાબર ટી સુધી. તો આ પ્રકારની એન્ટ્રોપી મેળવવા માટે નિરપેક્ષ શૂન્યથી શરૂ કરીને પદાર્થના આપેલા ઉષ્ણ તાપમાને પહોંચે. હવે શૂન્યથી આપણે શરૂ કરવાની એની એન્ટ્રોપી માપવાની, તે આપણને જે ઉષ્ણ તાપમાન આપેલું હોય, સપોઝ 300 આપેલું હોય, 500 આપેલું હોય, 200 આપેલું હોય કે 100 આપેલું હોય,
તે દરમિયાન અલગ અલગ સ્ટેપમાં એન્ટ્રોપીના ફેરફાર મેળવી અને દરેક સ્ટેપના એન્ટ્રોપીના ફેરફારનો સરવાળો કરવામાં આવે છે અને એ સરવાળો જે તમને મળે એ તમારી કુલ એન્ટ્રોપીનો ફેરફાર ગણી શકાય. અને ત્યારબાદ આપણે સીપી વિરુદ્ધ લોગ ટીનો આલેખ દોરવામાં આવે છે. હવે જો હું તમને સાદી ભાષામાં સમજાવું કે આપણે શું કરીશું કે પ્રવાહી અને વાયુ માટેની પદાર્થની ગણતરી માટે આપણને સપોઝ કોઈ ઉષ્ણ તાપમાન આપી દીધું હોય, દાખલા તરીકે 300 કેલ્વિન, તો એને હવે આપણે શું કરીશું, અલગ અલગ સ્ટેપમાં, એટલે સપોઝ ધારો કે જુઓ સ્ટેપ 1માં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે, સપોઝ સ્ટેપ 2માં પ્રવાહીમાંથી વાયુમાં, એ રીતે અલગ અલગ સ્ટેપમાં એની ગણતરી આપણે જોઈશું. અને પછી કુલ એન્ટ્રોપી ફેરફાર આપણે મેળવવો હોય તો આ દરેક સ્ટેપનો આપણે સરવાળો કરી ત્યારે આપણને કુલ એન્ટ્રોપી ફેરફાર મળશે. અને પછી આપણે સીપી વિરુદ્ધ લોગ ટીનો આલેખ દોરીશું. તો હવે જોઈએ આપણે સૌપ્રથમ એની ગણતરી કઈ રીતે કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, તમને હું પહેલાં આલેખ સમજાવું. તો આલેખ આપણે શેનો દોરીશું, સીપી વિરુદ્ધ લોગ ટીનો, એટલે કે ટી બરાબર 0 થી ટી બરાબર ટી સુધી. હવે અહીંયા તમને 3 અલગ અલગ સ્થિતિ આપી દીધી છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે તમને શું કીધું છે, તબક્કો અલગ અલગ સ્ટેપમાં આપણે કરવાનું છે. તો ટોટલ આ પ્રવાહી અને વાયુ પદાર્થ છે એ અલગ અલગ 5 સ્ટેપમાં તમને જોવા મળશે. તો જુઓ, પહેલો જે સ્ટેપ છે એ હું તમને સમજાવું, એ ક્યાંથી ક્યાં સુધીનો થશે. તો પહેલું આપણને આપી દીધું છે આપણું ઘન પદાર્થ, બરાબર. તો હવે અહીંયા તમને શું કીધું છે કે આપણને જે ઘન પદાર્થ માટેનો જે પહેલો તબક્કો છે એ આપણે ક્યાં સુધી લઈશું, તો કે ભાઈ 0 કેલ્વિનથી નીચા તાપમાને, એટલે કે 0 કેલ્વિનથી નીચા તાપમાને સીપીના મૂલ્યો આપણને આલેખમાં શેના વડે દર્શાવેલા છે, BA દ્વારા મેળવી શકાય છે, બરાબર. એટલે આપણે જે ઘન માટેનું ક્ષેત્રફળ કેવું હોય, વક્ર કેવો હોય ઘન માટેનો, તો જો આપણે ઘન માટેનો વક્ર કયો કહીશું, તો કે ભાઈ A, B અને C. આ સ્ટેપ 1 માટેનું થયું. અને પછી આ જે A, B અને C છે એ ઘન પદાર્થમાં થતો એન્ટ્રોપીનો વધારો દર્શાવે છે. તો આ થયું તમારું પહેલું સ્ટેપ, બરાબર. હવે જુઓ ગ્રાફમાં C બિંદુ, હવે જુઓ C બિંદુ હું તમને સમજાવું. આ છે આપણું C બિંદુ. તો જે C જે છે એ શું દર્શાવે છે, તો કે ગલન બિંદુ દર્શાવે છે. કોનું, તો કે ભાઈ આ સોલિડનું. આ જે આખો પોર્શન છે શું થશે, T બરાબર 0 થી T બરાબર F સુધીનો જુઓ ડેલ્ટા S એન્ટ્રોપીમાં થતો ફેરફાર. નીચે સેફિક્સમાં શું લખ્યું છે, S, એટલે કે સોલિડ. ગલન બિંદુએ પહોંચ્યા બાદ હવે આ C બિંદુએ પહોંચે, બરાબર છે. હવે જો ઘન સુધી પહોંચ્યું, પછી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એ પહેલાં આપણે સમજ્યું હતું કે ફેઝ પરિવર્તન આપણને જોવા મળે છે. હવે આ ફેઝ પરિવર્તનમાં શું થશે, તો કે ભાઈ ગલન બિંદુએ પહોંચ્યા બાદ આપણે જે ઉષ્મા આપીએ છીએ એનાથી એનું તાપમાન વધતું નથી. તાપમાન વધે નહીં, પરંતુ શું થશે, ઘનમાંથી પ્રવાહીમાં પરિવર્તન થાય છે, એટલે કે ફેઝ પરિવર્તન થયું. એટલે કે એક ફેઝમાંથી બીજા ફેઝમાં રૂપાંતર, એટલે કયાથી કયા ફેઝમાં રૂપાંતર થયું, તો કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં. હવે જ્યારે પણ ફેઝ પરિવર્તન થાય એ વખતે કોઈ પણ પ્રણાલીનું તાપમાન વધતું નથી, ખાલી ઘનમાંથી એનું શેમાં રૂપાંતર થશે, પ્રવાહીમાં રૂપાંતર થશે. તો આપણને આ જે ફેઝ પરિવર્તન મળે છે એ આલેખમાં આપણને શેના વડે દર્શાવ્યું છે, જુઓ C અને D રેખા વડે. તો આપણો જે તબક્કો 2 છે જે એ આપણને ફેઝ પરિવર્તન દર્શાવે છે. હવે આપણે જોયું આપણો આગળનો તબક્કો. પહેલો તબક્કો આપણે સમજ્યા, બીજો સમજ્યા, અને હવે સમજીએ આપણે ત્રીજો. તો ત્રીજો હવે શું થશે, ફેઝ પરિવર્તન થઈ ગયું છે. ફેઝ પરિવર્તન થઈ ગયું એટલે કે પ્રણાલીનું સંપૂર્ણપણે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ ગયું છે. હવે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય ટોટલી, પછી શું કરવામાં આવે કે પછી જો તમે એનું તાપમાન વધારો તો એની એન્ટ્રોપીમાં વધારો જોવા મળે છે. વધારો જોવા મળે
એટલે કે એ વધારો તમને કઈ રેખા વડે દર્શાવેલો છે આકૃતિમાં? તો જુઓ, અહીંયા ગ્રાફમાં તમને એ DE રેખા વડે દર્શાવેલો છે, બરાબર? આ ડી અને ઈ રેખા વડે, એટલે કે DE રેખા અને એક્સ અક્ષ દ્વારા રોકાતા પ્રવાહીનું ક્ષેત્રફળ, એટલે આટલું જે ક્ષેત્રફળ છે એ કોનું બતાવશે તમને? પ્રવાહીનું. આપણે આગળ જોયું તો આટલું જે ક્ષેત્રફળ હતું એ આપણને શેનું બતાવતું હતું? ઘનનું. એટલે કે આ ઘનનું થયું અને આ પ્રવાહીનું. હવે જુઓ, પ્રવાહીમાં એનો એન્ટ્રોપી ફેરફાર પતી ગયો. હવે ફરી પાછું શું થશે? આપણે પ્રવાહીમાંથી વાયુમાં, તો હવે ફરી પાછું આપણે ફેઝ પરિવર્તનવાળું સ્ટેપ લેવું પડશે. તો જુઓ, આપણો ચોથો તબક્કો. તો હવે ચોથો તબક્કો આપણને શું કહે છે? ચોથા નંબરનો કે ઉત્કલન બિંદુએ પહોંચ્યા બાદ ઉષ્મા આપતા પ્રવાહીના તાપમાનમાં આપણને વધારો જોવા મળશે નહીં. કારણ કે કેમ વધારો જોવા નહીં મળે? કારણ કે ફેઝ પરિવર્તન છે. ફેઝ પરિવર્તન થાય એ વખતે તમને કોઈ પણ જાતનો વધારો જોવા મળશે નહીં. પરંતુ શું થશે? ફેઝ પરિવર્તન એટલે પ્રવાહીમાંથી શેમાં રૂપાંતર થશે? તો કે ભાઈ બાષ્પ કાં તો વાયુમાં. એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય છે. અને આ ફેઝ પરિવર્તન દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર એટલે આપણને કઈ આલેખમાં કયા રેખા દ્વારા મળશે? તો કે ભાઈ EF દ્વારા આપણને જોવા મળે છે. તો આ થયો આપણો તબક્કો 4. ફેઝ પરિવર્તન થઈ ગયું એટલે કે સંપૂર્ણપણે વાયુમાં રૂપાંતર એનું થઈ ગયું. તો હવે વાયુમાં રૂપાંતર થયું એટલે હવે આપણો છેલ્લો તબક્કો, તબક્કા નંબર 5. હવે પાંચમો તબક્કો આપણને શું કહે છે? કે ઈ બિંદુએ, એટલે કે આ ઈ બિંદુએ તેનું સંપૂર્ણપણે બાષ્પ અવસ્થા હોય છે. જે લીધેલા તાપમાન એટલે કે T સુધી બાષ્પ અવસ્થામાં, આપણી છેલ્લી T સુધી એ પોતે શેમાં રહેશે? તો કે ભાઈ બાષ્પ અવસ્થામાં રહે છે. એટલે કે TB થી T આ જે ગાળો છે એ શેનો હશે? તો કે ભાઈ બાષ્પ અવસ્થાનો રહે છે. અને જેને આપણે આલેખમાં કઈ રેખા વડે દર્શાવીએ છીએ? તો કે ભાઈ F અને G વડે. એટલે કે આલેખમાં આપણને આ જે FG ગ્રાફ અને એક્સ અક્ષ દ્વારા રોકાતું ક્ષેત્રફળ દ્વારા આપણે બાષ્પ અવસ્થામાં થતો એન્ટ્રોપીનો ફેરફાર મેળવી શકીએ છીએ. તો આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? 5 તબક્કા જોયા. તો જુઓ, એમાં પહેલો જે તબક્કો હતો એ T બરાબર 0 થી TF સુધીનો આખો ગાળો A, B અને C. તો આ જે વક્ર મળ્યો એ આપણને શેનો મળ્યો? ઘન પદાર્થ માટેનો આપણો પહેલો તબક્કો. પછી આપણે જોવાનું કે શું કર્યું? આપણે ફેઝ પરિવર્તન કર્યું. તો ફેઝ પરિવર્તનમાં આપણે શું જોયું? તો કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં ફેઝ પરિવર્તન. અને ફેઝ પરિવર્તન પછી આપણે એન્ટ્રોપીમાં થતો જે ફેરફાર જોયો એ TF થી TB, બરાબર છે? તો એ આપણને મળ્યો ત્રીજો તબક્કો આપણો. ત્યારબાદ આપણે ચોથો તબક્કો જોયો. તો ચોથા તબક્કામાં આપણે શું જોયું? તો ફરી પાછું ફેઝ પરિવર્તન. શેનું ફેઝ પરિવર્તન? તો કે ભાઈ પ્રવાહીમાંથી વાયુનું. અને પછી વાયુમાં પહોંચ્યા પછી TB થી T, એટલે આ જે થયું એ આપણો બાષ્પ અવસ્થા માટેનો એન્ટ્રોપીનો ફેરફાર, એટલે કે TB થી T. એટલે પહેલો આપણને જે મળ્યો એ કયો મળ્યો? તો T0 થી TF. બીજો જે મળ્યો એ TF થી TB. અને ત્રીજો જે મળ્યો એ TB થી T. તો હવે જોઈશું આપણે આ થિયરી. તો જુઓ, અહીંયા તમને શું કીધું છે? હવે જુઓ, ગ્રાફ પરથી હવે જુઓ, ગ્રાફ પરથી
ઉપરના પરિણામો પરથી ડીબાય સમીકરણનો ઉપયોગ કરી અને 10 કેલ્વિન કરતાં નીચા તાપમાને સીપીના મૂલ્ય આલેખમાં BA દ્વારા મેળવી શકાય છે. આપણે જોઈ લીધું આલેખમાં 10 કેલ્વિન નિરપેક્ષથી ઘનના ગલનબિંદુ આપણે જોયું હતું કે પહેલું આપણું જે હતું ક્યાં સુધી હતું T0 થી TF, એટલે કે આપણો જે પહેલો તબક્કો હતો એ T0 થી TF અને વક્રમાં કયો મળતો હતો આપણને A, B અને C. તો કે ભાઈ T0 થી TF સુધી વક્ર BC છે અને ABC વક્ર અને X અક્ષ દ્વારા મળતું ક્ષેત્રફળ ઘન સ્વરૂપમાં થતો એન્ટ્રોપીનો વધારો દર્શાવે છે. તો હવે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ 0 થી TF DS ઇઝ ઇક્વલ ટુ CPને અચળ 0 થી TF DT બાય T. તો હવે આનું સંકલન કરીશ તો મને શું મળશે? તો કે ભાઈ ડેલ્ટા S1 મારો પહેલો તબક્કો 2.303 CP સોલિડ, કારણ કે ઘન પદાર્થ માટેનું આ ઇક્વેશન છે સ્ટેપ 1નું, log TF. તો આ જે આપણને ઇક્વેશન મળ્યું ડેલ્ટા S1 એ આપણને શું મળ્યું? 2.303 CP સોલિડ log TF એ આપણને ઘન પદાર્થ માટેનું મળ્યું. હવે આપણે બીજા તબક્કામાં શું જોઈશું? તો કે ભાઈ ફેઝ પરિવર્તન. તો જોઈએ ફેઝ પરિવર્તન. તો અહીંયા તમને એવું કીધું છે ગ્રાફમાં C એ ઘનનું ગલન બિંદુ છે અને ગલન બિંદુએ પહોંચ્યા બાદ આપવામાં આવતી ઉષ્મા વડે પ્રણાલીનું તાપમાન વધતું નથી. ફેઝ પરિવર્તન થાય આપણે આગળ ચર્ચા કરી તો એ દરમિયાન એનું તાપમાન વધશે નહીં, પરંતુ શું થશે? એનું ઘનમાંથી પ્રવાહીમાં પરિવર્તન એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, એટલે કે ફેઝ પરિવર્તન જોવા મળે છે. હવે આ જે ફેઝ પરિવર્તન છે એને આપણે આલેખમાં શેના વડે દર્શાવ્યું છે? તો કે ભાઈ CD વડે દર્શાવ્યું છે. તો કે ભાઈ ફેઝ પરિવર્તન દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા S2. હવે ડેલ્ટા S2 બરાબર ડેલ્ટા HF અપોન TF. ડેલ્ટા HF આપણે સેમિસ્ટર નંબર 4માં જોઈ ગયા. ડેલ્ટા HF જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? LF એટલે કે ગલન ગુપ્ત ઉષ્મા પ્રતિ મોલ. ડેલ્ટા HF ને આપણે LF દ્વારા પણ દર્શાવી શકીએ છીએ ભાગ્યા TF, બરાબર. તો આપણને આ જે મળ્યું એ આપણો તબક્કો બીજો ફેઝ પરિવર્તનનો ડેલ્ટા S2. હવે ત્રીજો તબક્કો જોઈએ તો કે ભાઈ ડી બિંદુએ પહોંચેલી, હવે સંપૂર્ણ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જશે. તો કે ભાઈ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એ વખતે તાપમાન વધે તો એની એન્ટ્રોપી વધે છે અને આ વધારો પ્રવાહીના ઉત્કલન બિંદુ સુધી સતત વધે છે, જેને આપણે ગ્રાફમાં DE રેખા વડે દર્શાવ્યું છે. અને X અક્ષ દ્વારા રોકાતું ક્ષેત્રફળ તો ડેલ્ટા S3 બરાબર આપણો કેટલેથી કેટલો હતો? તો કે ભાઈ TF થી TB, બાકી ઇક્વેશન સેમ એના જેવું CP TF થી TB DT બાય T. તો ડેલ્ટા S3 બરાબર 2.303 CP લિક્વિડ, અહીંયા L આવશે, log TF થી TB પ્રવાહીના ઉત્કલન બિંદુ માટેનું આ ત્રીજા તબક્કાનું આપણને ઇક્વેશન મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ચોથા તબક્કામાં શું જોવા મળશે? તો ફરી પાછું ચોથા તબક્કામાં આપણને ફેઝ પરિવર્તન જોવા મળશે. તો આ ફેઝ પરિવર્તનવાળો આપણે તબક્કો જોઈએ તો કે ભાઈ જુઓ ઉત્કલન બિંદુએ પહોંચ્યા બાદ વધુ ઉષ્મા આપવામાં આવે તો એના પ્રવાહીમાં વધારો થતો નથી, પરંતુ શું થશે? પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે. તો આ ફેઝ પરિવર્તન દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર બાષ્પ છે માટે ડેલ્ટા S4 બરાબર શું આવશે? ડેલ્ટા HV બાય TB ઇઝ ઇક્વલ ટુ એના બરાબર HVની જગ્યાએ આપણે શું લખીશું? LV બાય TB. LV શું છે? આપણી બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. તો આ થયો આપણો ચોથો તબક્કો. હવે છેલ્લો તબક્કો આપણો તબક્કો નંબર 5. તો આપણો જે પાંચમો જે તબક્કો છે એમાં એનું શું થશે? સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતર. તો જુઓ હવે ઈ બિંદુએ સંપૂર્ણ બાષ્પ અવસ્થા હોય છે માટે તાપમાન T સુધી બાષ્પ અવસ્થા રહે છે. એટલે હવે આપણો જે છેલ્લો તબક્કો કેટલેથી કેટલો હતો? કે ભાઈ તો TB થી T.
એન્ટ્રોપીનો ફેરફાર આપણે એને FG ગ્રાફ વડે દર્શાવીએ છીએ અને એક્સ અક્ષ દ્વારા રોકાતું ક્ષેત્રફળ જે મળે એ આપણને બાષ્પ અવસ્થા માટે મળે છે. તો આ થયું તમારું ડેલ્ટા S5, જેનું સૂત્ર શું આવશે 2.303 CP સેફિક્સમાં ગેસિયસ ફોર્મ log T થી TB. હવે આપણે શું કરીશું, જુઓ 5 તબક્કા આપણને મળી ગયા. હવે આ 5 તબક્કાનો આપણે શું કરીશું, સરવાળો. હવે જો બધા જ તબક્કાના એન્ટ્રોપીના ફેરફારનો સરવાળો કરતા નિરપેક્ષ શૂન્યથી આપેલા T તાપમાન સુધી આપણને એન્ટ્રોપીનો ફેરફાર મળે છે, એટલે કે ડેલ્ટા S1, S2, S3, S4 અને S5. તો હવે આપણે શું કરીશું, એના સૂત્રો લખીશું. તો જુઓ, આપણું જે પહેલું હતું, તો પહેલું નિરપેક્ષ શૂન્યથી ગલનબિંદુ સુધી એન્ટ્રોપીનો ફેરફાર, જે આપણને શું મળ્યું, CP 0 થી TF dt/T. બીજું આપણે શું જોયું, ફેઝ પરિવર્તન, એ આપણને શું મળ્યું, LF થી TF. ત્રીજું આપણને શું મળ્યું, ગલનબિંદુથી ઉત્કલન બિંદુ સુધીનો એન્ટ્રોપીનો ફેરફાર પ્રવાહી માટેનું. ચોથું આપણને પ્રવાહીમાંથી વાયુ તથા ફેઝ પરિવર્તનનો એન્ટ્રોપીનો ફેરફાર, અને પાંચમો આપણને આ મળ્યો. આ પાંચેયના મૂલ્ય ઉપરથી આપણને કુલ એન્ટ્રોપી, નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ માટે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે વારંવાર. હવે આપણે આજે આટલી થિયરી જોઈશું. કાલે આપણે ગણીશું આના રિલેટેડ એક્ઝામ્પલ. બરાબર છે? તો આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ.